જો આ ચણીઓ ભર્યો છે અને આ બધું કામ કરી રહ્યા છે. આ ચણિયાના કેટલા પૈસા આપે છે? આ ચણિયાના 1700 રૂપિયા આપે. આ તો હે ને નવરા બેઠા હોય ને એટલે એમ કે આ ભગવાનનું નામ લેતા લેતા ભરીને આપણે વળી પૈસા હોય તો સત્સંગમાં વાપરી. બીજું આ તો કંઈ ના ભરી તો હાલે એવું, પણ એમ થાય કે ભગવાનનું નામ લેતા લેતા ભરી દા વળી કે કાઢવું 2 વાર ઓછું થાય તો એમાં બચી જાય વળી. એટલે એમનું કહેવાનું એમ છે કે આ નવરું મન નખો દ્વારે તો આ કામ કર્યું હોય તો મન પ્રવૃત્તિમાં રહે અને ભગવાનનું નામ લેવાય. અને જે પહેરશે એ આશીર્વાદ દેશે. ગમે લગ્ન પ્રસંગમાં પહેરશે, ગરબા ગાવામાં પહેરશે તો એને ઘણું મન પ્રસન્ન થાય કે ભરનારાને ધન્યવાદ કે આ કેવો ભર્યો છે. ભલે પૈસા લીધા છે પણ આ એનું ભરતકામ કેટલું સરસ છે. તો એ આશીર્વાદ મળે. એ જ મારો હેતુ બીજું કંઈ નથી. આમનો હેતુ એવો નથી કે મારે પૈસા કમાવા, પણ મન નવરું નખો દ્વારે એના હિસાબે આ ભરી રહ્યા છે. એમનું કહેવાનું એમ થાય છે. બરાબર. બીજું શું, તમારે આ ચણિયો કેટલા દિવસમાં ભર્યો? આ ચણિયો 1 મહિનો ને 5 દિવસમાં ભર્યો. આમ તો 1.5 મહિનો થાય જેવું નવરા જેવું ભરાય ના ટાઈમ હોય તો ઓછું પડે. હા, અને હા જુઓ તો ખરા ચણિયો કેટલો લાંબો છે. આ તમે જુઓ તો ખરા. હા. આ કારીગીરી જુઓ કેટલો લાંબો. બાપરે બાપ, આ કેટલો ભરવાનો સમય લાગે, પણ છતાં 5 મીટર પૂરો હો. 5 મીટર પૂરો. હા 5 મીટર પૂરો ઘણો કહેવાય. પણ છતાં મન નવરું ના રહે એના હિસાબે આ. અને ઉંમર છે આમની 73 વર્ષની ઉંમર છે, છતાં આંખો સારી છે અને આમ મન પસંદ રહે છે. એના માટે જ આનો બીજો કોઈ હેતુ નથી. પૈસા કમાવાનો કાં રોટલા ખાવાનો આમાં હેતુ નથી. આ તો મન આનંદમાં રહે એ માટે જ, બીજું કંઈ આમાં મનોરથ નથી. હરિ ઓમ. જય શ્રી કૃષ્ણ. જય સીતા.